હાલ સાળંગપુરથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સાળંગપુર મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં અમદાવાદ પરત ફરી રહેલી પિકઅપ ગાડી પલટી ખાઈ ગઈ હતી અને તેના કારણે ગાડીમાં સવાર કુલ 16 જેટલા લોકોને ઈજાઓ થઈ હતી। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદના એક જ પરિવારના સભ્યો સાળંગપુર મંદિર ખાતે પિકઅપ ગાડી લઈને દર્શન કરવા ગયા હતા। સાળંગપુર દર્શન કરીને અમદાવાદ તરફ પરત ફરતી વખતે બોટાદ જિલ્લાના બરવાળા ગામ પાસે સાળંગપુર રોડ પર બજરંગદાસ બાપાની મઢી પાસે પિકઅપ ગાડીના ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ગાડીમાં સવાર 5 મહિલા, 2 બાળકો સહિત 16 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।